આતંકી હુમલામાં મૂળ સુરતમાં શૈલેષ હિંમતભાઈ કળતિયાનું બર્થડેના એક દિવસ પહેલા જ મોત, પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો જોવા મળી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા ફાયરિંગમાં મૂળ સુરતના શૈલેષ હિંમતભાઈ કળતિયાનું મૃત્યુ થયું છે। પરિવાર સુરતના મોટા વરાછા ચીકુવાડી વિસ્તારના ભાડાના મકાનમાં રહેતો હતો। એક વર્ષ પહેલા જ પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો। એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળતિયા પત્ની અને બે બાળકો સાથે કાશ્મીર ફરવા ગયા હતા, જેની તસવીરો હાલ સામે આવી છે। પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું। પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે। શૈલેષભાઈ કળતિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો, જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની તે 22મી એપ્રિલ હતી, એટલે કે જન્મદિવસના એક દિવસ પહેલા તેમનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। શૈલેષભાઈ મુંબઈમાં બેંક ઓફ બરોડામાં કામ કરતા હતા। શૈલેષ કળતિયાના મૃત્યુની જાણ થતા સુરતમાં રહેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। પહેલગામમાં થયેલા હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો છે। જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બેરિકેડ સર્કલમાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। તો આતંકી હુમલાની ઘટના બાદ રાજકોટમાં આક્રોશ જોવા મળ્યો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીના પુતળાનું દહન કરાયું। બનાસકાંઠામાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધના પડઘા ધાનેરામાં પણ જોવા મળ્યા। બીએચપી દ્વારા લાલચોક ખાતે આતંકીઓના પુતળા દહન કરાયું। સુરતના હજીરા ખાતે આતંકીના પુતળાનું દહન કરાયું અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની માંગ કરાઈ। તો આતંકી હુમલાની ઘોર શબ્દોમાં નિંદા થઈ રહી છે। લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા છે, તો સાધુ સંતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો રસ્તાઓ પર બેનરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે। રાજકીય પક્ષો પણ રાજનીતિ જોડી એક સૂરમાં વિરોધ કરતા દેખાયા। અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ જિગ્નેશ મેવાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, સાથે 2 મિનિટનું મૌન પણ પાળ્યું। તો અમદાવાદના મણિનગર પૂર્વમાં કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું। કાર્યકરોએ રેલી યોજી પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા। સંકટના સમયમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવાની પ્રતીતિ પણ તિરંગા સાથે કરાવી હતી। તો મણિનગરના મણિકેશ્વર મહાદેવ મંદિરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો। તો આતંકી હુમલાને લઈ સાધુ સંતોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણગીરીજી મહારાજ અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું। જ્ઞાતિવાદના નામે કાશ્મીરની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવા ન જોઈએ। પાકિસ્તાન પોતાની માનસિકતા બતાવીને લોકો પર હુમલા કર્યા છે, તે સાધુ સંતો પણ યાદ રાખશે। પહેલગામ બાદ ગુજરાત પર જોખમ। આતંકી હુમલા બાદ એલર્ટ જાહેર થતા સીએમએ